મધ્યપ્રદેશના ભોજશાળા વિવાદ પર હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે। એએસઆઈના રિપોર્ટ અને ઐતિહાસિક પુરાવાઓને આધારે કોર્ટે જાહેર કર્યું છે કે આ માળખાનું ધાર્મિક સ્વરૂપ મંદિરનું છે। તે રાજા ભોજના સમયનું સંસ્કૃત શિક્ષણનું મોટું કેન્દ્ર હતું। કોર્ટે હિન્દુ પક્ષની માંગણીઓને સ્વીકારીને ત્યાં નિયમિત પૂજા અર્ચનાનો માર્ગ મોકળો કર્યો છે। મંદિરના મૂળ પથ્થરો અને સ્થાપત્યે પોતાની ઓળખ ગુમાવી નથી। આ વિવાદ કોર્ટમાં પહોંચ્યો અને છેલ્લે 2003થી તો આવી વ્યવસ્થા હતી કે મંગળવારે હિન્દુઓ પૂજા કરે અને શુક્રવારે મુસ્લિમો નમાઝ પઢે। કોર્ટના આદેશથી એએસઆઈ દ્વારા કરવામાં આવેલ વૈજ્ઞાનિક તપાસને આધારે જાણવા મળ્યું છે કે દિવાલો પર હજુ પણ સંસ્કૃતમાં શ્લોકો અને સ્ત્રોતો અકબંધ હતા। મસ્જિદ જેવી દેખાતી દિવાલોના પાયામાંથી કમળ, શંખ અને ગદાની કોતરણીવાળા પથ્થરો મળ્યા છે। આખું સ્થાપત્ય વૈદિક વેધશાળા મુજબનું હતું, જે મુસ્લિમ સ્થાપત્ય શૈલીથી તદ્દન અલગ હતું। ઇન્દોર હાઈકોર્ટે તમામ પુરાવો તપાસ્યા પછી ચુકાદો સંભળાવ્યો છે। આ ભોજશાળા મૂળભૂત રીતે હિન્દુ મંદિર જ છે। હવે ત્યાં શુક્રવારની નમાઝ પર કાયમી પ્રતિબંધ રહેશે। હિન્દુઓને ત્યાં નિયમિત પૂજા અને અર્ચના કરવાનો સંપૂર્ણ અધિકાર મળશે।